વૃદ્ધાવસ્થામાં કઈ વહુઓ સાસુ ને સસરાને પીડા આપે છે, તેમની ઉપર ત્રાસ ગુજારે છે. આ વિડીયોમાં એક પુત્રવધુની વાર્તા કહાની રજૂ કરી છે, જેણે સાસુ ને સસરાને નોકર તરીકે રાખ્યા, એમની ઉપર ત્રાસ ગુજાર્યો. ભગવાન મૃત્યુ આપે પરંતુ તે દિવસો ન બતાવે જે વૃદ્ધાવસ્થામાં જેમની સંભાળ લેવી જોઈએ તેઓને ઘરમાં નોકર કરતાં વધુ ખરાબ રીતે જીવવા મજબૂર કરવા. આપણે ભગવાનને જોયા નથી, પરંતુ પૃથ્વી પર માતા પિતાના રૂપમાં ભગવાનને ચોક્કસ જોયા છે, જેમણે પોતાના સુખ દુઃખ તડકો છાંયડો વેઠી ને પોતાના સંતાનોને સુખ આપવાનો પ્રયાસ કરે છે. જ્યારે એ જ સંતાન વૃદ્ધાવસ્થામાં તેના માતા પિતાને દુઃખી કરે છે, તેના કરતાં વધુ દુઃખ બીજું કંઈ હોઈ શકે જ નહીં. આ એક કુસંસ્કારી અને ક્રૂર પુત્રવધુની વાર્તા છે, એટલે આપને આગ્રહ કરીશ કે આ વાર્તાને પૂરી સાંભળો અને તમારા પુત્ર અને પુત્રીને પણ સંભળાવો કે કોઈની દીકરી ચોક્કસ કોઈના ઘરની વહુ છે. પુત્રવધુએ હંમેશા એક સારી પુત્રવધુ તરીકેની ફરજ અદા કરવી જોઈએ, નહીં કે સાસુ અને સસરા સાથે ગેરવર્તન કરવું જોઈએ. કે પુત્રવધુ હંમેશા વહુ નથી રહેતી, એને પણ એક દિવસ સાસુ બનવાનું છે. આ કહાની વાર્તામાં પાત્રોના નામ કાલ્પનિક છે. દર્શક મિત્રો, સુમન નામનો એક છોકરો હતો જે તેની પત્ની સાથે શહેરમાં રહેતો હતો. તેના માતા પિતા ગામમાં રહેતા હતા. તે તેના માતા પિતાનો એકમાત્ર પુત્ર હતો. શહેરમાં તેને નોકરી હતી. માતા પિતા વૃદ્ધ થઈ ગયા હતા અને તેમને ગામડાનું વાતાવરણ ગમી ગયું હતું, તેથી તેમને ગામડાનું વાતાવરણ છોડવું નહોતું. તેમના પુત્રની વારંવાર વિનંતી કરવા છતાં તે શહેરમાં જવા તૈયાર ન હતા. અને સુમન હંમેશા તેના વૃદ્ધ માતા પિતાની ચિંતા કરતો હતો, પણ તે ફોન કરી અને તેમની ખબર અંતર પૂછતો રહેતો હતો. તે પોતાના માતા પિતાને ખૂબ જ પ્રેમ કરતો હતો, પરંતુ નોકરીના કારણે તે યોગ્ય સમય આપી શકતો ન હતો. સુમનની પત્નીનું નામ પ્રિયંકા હતું. તે તેના સાસુ સસરા પર ખૂબ જ ગુસ્સે રહેતી હતી. એક દિવસ સુમનને તેના ગામથી ફોન આવ્યો અને એ ફોન સુમનના પિતાનો હતો. સુમનના પિતાએ કહ્યું કે દીકરા, તારી માને હાર્ટ એટેક આવ્યો છે, તેની તબિયત ખૂબ જ નાજુક છે. મેં પાડોશીની મદદથી તેને હોસ્પિટલમાં દાખલ તો કરી છે અને ડોક્ટરે તેની સારવાર માટે ઘણા પૈસાની માંગણી કરી છે. તારી માની સારવાર કરાવવા માટે મારી પાસે પૂરતા પૈસા નથી. તેની મા બીમાર હોવાનું તેના પિતા પાસેથી સાંભળીને સુમન બેચેન થઈ ગયું, દુઃખી થઈ ગયું અને પૂછવા લાગ્યું કે પિતાજી, માતાને હાર્ટ એટેક ક્યારે આવ્યો, કેવી રીતે આવ્યો, શું તે ઠીક છે? ડોક્ટરે શું કહ્યું? શું તે જલ્દી ઠીક તો થઈ જશે ને? પિતાએ કહ્યું, દીકરા, ડોક્ટરે 3 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવા કહ્યું છે, તો મને પૈસા મોકલ જેથી હું તારી માની યોગ્ય સારવાર કરાવી શકું. સુમને કહ્યું, પિતાજી, તમે ડોક્ટરને મારી માની યોગ્ય સારવાર કરવા માટે કહો, હું પૈસા લઈને તમારી પાસે પહોંચું છું. ચિંતા કરવાની જરૂર નથી, માં જલ્દીથી સ્વસ્થ થઈ જશે. આટલું કહીને સુમને કંપનીમાંથી રજા લીધી અને પોતાના ઘરે આવ્યો અને આવીને પત્નીને કહ્યું કે હું અર્જન્ટલી ગામ જાઉં છું, માની તબિયત બહુ ખરાબ છે, મને પાછા ફરવામાં થોડા દિવસો લાગી શકે છે. અને સુમનની આ વાત સાંભળી અને તેની પત્ની ગુસ્સાથી લાલ ચોળ થઈ ગઈ. તેણે કહ્યું, તમારી માને પણ હવે જ બીમાર પડવું હતું, મારો આખો મૂડ ખરાબ થઈ ગયો. તમે જાણો છો, આજે મારી સહેલીના લગ્નની વર્ષગાંઠ છે. તેણે 5 સ્ટાર હોટલમાં પાર્ટીનું આયોજન કર્યું છે, માટે આપણે ત્યાં પહોંચવું ખૂબ જ જરૂરી છે. હું સવારથી જ તૈયાર થઈ રહી છું. મેં વિચાર્યું હતું કે તમે આવતા જ આપણે બંને પાર્ટીમાં જઈશું. તમે ગામ જવાનું છોડો, ત્યાં બીજા લોકો છે જે તમારી માની સંભાળ રાખશે. તમારે મારી સાથે આવવું પડશે. જો હું નહીં પહોંચું તો મારી સહેલીને ખૂબ જ દુઃખ થશે અને ખોટું લાગશે. અને રહી વાત તમારી માની, તો તમારે આટલી બધી ચિંતા કરવાની શી જરૂર છે? વૃદ્ધાવસ્થામાં આવી બીમારીઓ તો આવ્યા કરે. પ્રિયંકા તેના પતિનો હાથ પકડીને પાર્ટીમાં જવા માટે મનાવી રહી હતી, ત્યારે સુમને અચાનક પત્નીનો હાથ છોડાવ્યો અને કહ્યું કે તું ગાંડી થઈ છે, પાગલ છે. હું ગામમાં કોઈ પાર્ટી ઉજવવા નથી જતો. મારી માની તબિયત સારી નથી, તે હાલમાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે અને તને તારી સહેલીના ઘરે પાર્ટીમાં જવાનું સૂજે છે. જો તારે આવવું હોય તો આવ, ના આવવું હોય તો ના આવ. હું તો મારી મા પાસે જઈ રહ્યો છું. એમ કહીને સુમન સુરતથી ફ્લાઇટ દ્વારા ગામડે પહોંચી ગયો. સુમનની માને ત્યાં નજીકની શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિક્ષા પકડી અને સીધો જ ગયો હોસ્પિટલમાં. તેના પિતા બહાર ખુરશી પર બેઠા હતા. તે દોડીને તેના પિતાને ગળે લગાડ્યા. સુમનને જોઈને સુમનના પિતા રડવા લાગ્યા કે દીકરા, તું આવી ગયો.
જો તારી માની હાલત કેવી થઈ ગઈ. પુત્રએ કહ્યું, પિતાજી તમે ચિંતા ન કરો, હું આવી ગયો જ છું. હવે માને કંઈ પણ નહીં થાય. તમે અહીં આરામથી બેસો અને ભગવાનને પ્રાર્થના કરો કે મારી માં જલ્દીથી સ્વસ્થ થઈ જાય. એ પછી સુમન ડોક્ટરને મળી અને ડોક્ટરને કહ્યું કે ડોક્ટર સાહેબ, પૈસાની તમે કોઈ ચિંતા ન કરો, મારી માની સારવારમાં કોઈ કમી ન રહેવી જોઈએ. તમે મારી માને બચાવો. ડોક્ટરે પણ આશ્વાસન આપ્યું કે તમે ધીરજ રાખો, અમે તમારી માને બચાવવાના તમામ પ્રયાસો કરીશું. આમ ડોક્ટરે સુમનની માની સારવાર શરૂ કરી દીધી અને થોડા દિવસોમાં સુમનની માની તબિયત સુધરવા લાગી અને સુમન ઘણા દિવસો સુધી ત્યાં રહી અને માની સેવા કરતો રહ્યો. જ્યારે તેની માની તબિયત સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ ત્યારે સુમન તેને ઘરે લઈ ગયો. સુમનની ઓફિસમાંથી પણ ફોન ઉપર ફોન આવી રહ્યા હતા કે તમે જલ્દી આવીને તમારું કામ સંભાળો. સુમનના પિતાએ કહ્યું કે દીકરા, હવે તારી માં બિલકુલ ઠીક છે, તું શહેર પાછો જા, કામનું દબાણ ખૂબ વધારે છે, તારા માટે ત્યાં પહોંચવું પણ ખૂબ જરૂરી છે. સુમને કહ્યું, હા પિતાજી, હું જાઉં છું. આટલું કહીને સુમને 2 બેગો તૈયાર કરી. એટલે પિતાએ પૂછ્યું કે દીકરા, તે 2 બેગો તૈયાર શું કામ કરી છે? ત્યારે સુમને કહ્યું, પિતાજી, એક બેગમાં માના અને તમારા કપડાં છે. તમે બંને પણ મારી સાથે શહેર આવી રહ્યા છો અને મારી સાથે જ રહેશો. હું ત્યાં તમારા બંનેની સારી રીતે સંભાળ રાખતો રહીશ. ત્યારે પિતાએ કહ્યું, ના દીકરા, અમારી ચિંતા ના કર, અમે બંને અહીં ઠીક છીએ. તું ફક્ત અમારા ફોન ઉપર સમાચાર લેતો રહેજે. તને તો ખબર છે કે વહુ અમને બંનેને પસંદ કરતી નથી. અમારા કારણે તારી અને વહુ વચ્ચે કોઈ પ્રકારનો ઝઘડો થાય એ અમે નથી ઈચ્છતા. આટલું કહેતા સુમનના પિતાની આંખમાં આંસુ આવી ગયા. સુમને તેના પિતાને આંસુ લૂછતા કહ્યું કે પિતાજી, તમે ચિંતા ના કરો, હું આ બધું સંભાળી લઈશ. તમારે હવે મારી સાથે શહેર આવવું પડશે. આ પરિસ્થિતિમાં હું તમને બંનેને એકલા નહીં છોડી શકું. લોકો જોશે તો શું કહેશે કે દીકરો તેના માતા પિતાની બિલકુલ પરવા નથી કરતો, વૃદ્ધાવસ્થામાં માતા પિતાની સેવા કરવામાં અસમર્થ છે. અને પિતાજી, મારી પણ એ જવાબદારી છે, હું આ ઉંમરે તમારી સેવા કરું. હવે તમે કોઈ બહાનું બતાવશો નહીં. મેં તમને કહ્યું કે તમારે શહેર મારી સાથે આવવું જ પડશે. દર્શક મિત્રો, આમ સુમન તેના માતા પિતાને તેની સાથે શહેર લઈ આવ્યો. બીજી તરફ જ્યારે પ્રિયંકાએ જોયું કે સુમન તેના વૃદ્ધ માતા પિતાને પોતાની સાથે લઈને આવ્યો છે ત્યારે તેનું અડધું લોહી બળી ગયું. તે તેના પતિ સુમન પર ગુસ્સાથી બળવા લાગી. અહીં સુમનના માતા પિતા ખૂબ જ અચકાતા ઘરમાં પ્રવેશ કર્યો. સુમને માતા અને પિતાને કહ્યું કે તમે કેમ સંકોચાવો છો? આ ઘર તમારું જ ઘર છે. આ ઘરમાં નિસંકોચ રહો, તમને કોઈ પણ સમસ્યાનો સામનો નહીં કરવો પડે. પુત્રનો પ્રેમ જોઈ અને માતા પિતાએ તેને ગળે લગાડ્યો. સુમન તેમને એક રૂમમાં લઈ ગયો અને પછી તેમના માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવા બહાર આવ્યો અને તેની પત્નીને બોલાવી. પત્ની ગુસ્સામાં આવી સુમનનો હાથ પકડી અને તેને રૂમમાં ખેંચી ગઈ અને કહ્યું કે તમારું મગજ ખોવાઈ ગયું છે. આ વૃદ્ધ ગામડિયા તમારા મા બાપને અહીં લાવવાનું તમને કોણે કહ્યું? સુમને કહ્યું, મારા માતા પિતા મારા માટે ભગવાન છે. તારે તેમના વિશે ચિંતા કરવાની જરૂર નથી. તેમની ચિંતા કરવા માટે હું એકલો જ પૂરતો છું. અને હા, તારા કારણે તેમને કોઈ તકલીફ ના પડવી જોઈએ, નહીતર તને તકલીફ પડશે. સુમને તેના માતા પિતાની સેવા કરવા માટે એક નોકરાણી રાખી દીધી. હવે સુમનના માતા પિતા સુમન સાથે રહેતા ખૂબ જ ખુશ હતા. પણ સુમનની પત્ની આ બધું જોઈ અને ખૂબ ગુસ્સે રહેતી હતી. તે કંઈક ને કંઈક વાહિયાત બોલતી રહેતી હતી. એક દિવસની વાત છે, સુમનને કોઈ કામ અર્થે થોડા દિવસો માટે બહાર જવાનું થયું. તેણે તેની નોકરાણીને સારી રીતે સમજાવ્યું કે મારા ગયા પછી મારા માતા પિતાને કોઈ તકલીફ ના પડે એનું ધ્યાન રાખજે. આટલું કહી અને સુમન તો ત્યાંથી નીકળી ગયો. પણ તે ગયા પછી તેની પત્ની પ્રિયંકા તેના સાસુ અને સસરા સામે બડબડાટ કરતી રહેતી હતી. એક દિવસ તે કહેવા લાગી, અરે ગામડિયાઓ, તમે મોઢું ઊંચું કરી અને અહીં ચાલ્યા આવ્યા છો તો તમને ખબર છે કે શહેરમાં ખર્ચ કેટલો છે? દરેક વસ્તુ પર મોંઘવારી છે અને તમે બંને અહીં આવી અને આ ઘરને દવાખાનું બનાવી દીધું છે. ખાવા પીવાની કે પહેરવાની કોઈ સભ્યતા નથી. આખી રાત ઉધરસ ખાંસી અને ઘર ભરાઈ ગયું છે. તમને મૃત્યુ પણ આવતું નથી. મને ખબર નથી કે તમે ક્યારે મારું ઘર છોડશો. પુત્રવધૂના આવા કવેણ બંને ચૂપચાપ સાંભળ્યા અને સહન કર્યા. હવે સુમનની પત્નીએ નોકરાણીને પણ કાઢી મૂકી અને કહેવા લાગી, મારા માટે ક્યારે નોકરાણી રાખી નથી અને આ ડોહા ડોસી માટે એક નોકરાણી રાખી દીધી. હવે હું જોઉં છું કે તેમની સેવા કોણ કરે છે.
તે તરત જ તેના સાસુ સસરા પાસે ગઈ અને કહ્યું, પપ્પા, તમે મહેમાન બનીને આવ્યા છો. મહેમાન ગતિ કર્યાને ઘણા દિવસો થઈ ગયા. હવે તમારે તમારા હાથ પગ થોડા ચલાવો, નહીં તો ઘડપણમાં તકલીફ પડશે. પ્રિયંકાએ તેની સાસુને પણ તેની સાથે રસોડામાં કામ કરવા માટે કામે લગાડી. સુમનના પિતાએ કહ્યું, વહુ બેટી, સુમનની માતા હજુ ઘણી કમજોર છે. માંદગીમાંથી હમણાં જ બહાર નીકળી છે. તેને ઘરનું કામ ન કરાવ, તેના બદલે કોઈ પણ કામ હોય તે મને આપ, હું કરી લઈશ. પુત્રવધુએ તીક્ષ્ણ જવાબ આપ્યો. થોડું કામ બતાવ્યું તો બહાના બતાવવાનું શરૂ. મફત બેઠા બેઠા રોટલા તોડવાથી કામ નહીં ચાલે, કામ તો કરવું જ પડશે. અને એક દિવસ તેના સસરાને એક થેલી આપી અને તેમને બજારમાંથી શાકભાજી લેવા માટે મોકલ્યા અને કહ્યું કે શાકભાજી લાવ્યા પછી તેને બરાબર ધોઈ અને રસોડામાં મૂકી દેજો. હવે વૃદ્ધ પિતા બજારમાંથી શાકભાજી લઈને આવ્યા. શાકભાજીને ધોઈ અને રસોડામાં મૂકી દીધી. ઠંડીના કારણે તેમના હાથ પગ સન થઈ ગયા હતા. તેમણે કહ્યું, વહુ બેટા, ઠંડીથી મારા હાથ પગ ધ્રુજી રહ્યા છે. અમને 2 કપ ચા બનાવી આપ. ચાની વાત સાંભળતા જ પુત્રવધુ તરત જ ગુસ્સે થઈ ગઈ અને બોલી કે હું તમારી નોકરાણી છું કે મને ચા બનાવવાનો આદેશ આપો છો? હું આ ઘરની માલકણ છું, તમારી નોકરાણી નથી. તમે બજારમાંથી શાકભાજી લાવીને કોઈ ઉપકાર નથી કર્યો. જો તમારે અહીં રહેવું છે તો તમારે બધા કામ તો કરવા જ પડશે. ચા જાતે બનાવીને પી લો. વૃદ્ધ પિતાએ પુત્રવધુને કોઈ જવાબ ના આપ્યો અને 2 કપ જાતે ચા બનાવી, 1 કપ પત્નીને આપી અને 1 કપ પોતે પીધી. આ દ્રશ્ય જોઈને સુમનની માની આંખમાં આંસુ આવી ગયા. થોડી વાર પછી પુત્રવધુએ ગુસ્સો કરતા કહ્યું કે ચા તો પી લીધી, હવે આ કપ ને કેટલી કોણ ધોશે? ચૂપચાપ ધોઈ અને વાસણોમાં નાખો. સુમનના પિતાએ કપ અને કેટલી ધોઈને રસોડામાં મૂકી દીધી. હવે લગભગ બપોર થઈ ગઈ હતી, ભૂખ પણ લાગી હતી. સુમનના પિતા જમવા રસોડામાં ગયા. આંસુ. પુત્રવધુએ આજે ભોજન બનાવ્યું જ ન હતું. ગમે તે કરીને વૃદ્ધ પિતાએ જાતે ભોજન તૈયાર કરી અને સુમનની માને ખવડાવ્યું અને પોતે પણ ખાધું. ત્યારબાદ તેમની પત્નીને દવાઓ આપી. બીજી તરફ પુત્રવધુ તેના રૂમમાંથી બહાર આવી અને સાસુ સસરાને ઠપકો આપતા કહ્યું કે તમારા લોકોમાં જરાય આચાર નથી. જો આ રસોડું કેવી હાલતમાં છે. વાસણો અને શાકભાજી આખા રસોડામાં વહેરાયેલા છે. મારે અત્યારે થોડી જ વારમાં આખું રસોડું સાફ જોઈએ. સસરાએ કહ્યું, દીકરી, બૂમો ના પાડ, હું રસોડું વ્યવસ્થિત કરી દઈશ. દર્શક મિત્રો, વૃદ્ધ પિતાએ ધીમે ધીમે બધા જ વાસણો સાફ કર્યા. થોડું ખાવાનું બાકી વધ્યું હતું, એ સાંજ માટે મેનેજ કર્યું. સુમન રોજ ફોન કરી અને મા બાપની હાલત પૂછતો રહેતો હતો, પરંતુ સુમનના માતા પિતાએ પુત્રને પુત્રવધુ વિશે કશું પણ કહ્યું ન હતું. એમણે વિચાર્યું કે અમારા કારણે પુત્રવધુ અને પુત્ર વચ્ચે ઝઘડો થાય એ સારું નહીં. એ સમજીને તેઓ મૌન રહેતા હતા. એક દિવસ પુત્રવધુએ ફરીથી સસરા પાસેથી બજારમાંથી શાકભાજી મંગાવી. વૃદ્ધ પિતાના રસ્તામાં ઠંડીના કારણે હાથ પગ સન થઈ ગયા. વૃદ્ધ પિતા એક દુકાનમાં ગયા અને 10 રૂપિયાની ચા પીધી. જ્યારે પુત્રવધુએ જોયું કે તેણીએ આપેલા પૈસામાં હિસાબમાં 10 રૂપિયા ઓછા છે, તો તેના સસરાને પૂછવાનું શરૂ કર્યું ને સસરાને સારું ખરાબ બોલવાનું શરૂ કર્યું. ન બોલવાના વેણ બોલ્યા. 10 રૂપિયા ક્યાં છે? એના સસરાએ કહ્યું કે વહુ બેટા, મેં 10 રૂપિયાની ચા પીધી છે. ઠંડીના કારણે મારા હાથ પગ થીજી ગયા હતા. તો વહુએ કહ્યું, ઘરે આવ્યા પછી ચા પીધી હોત તો તમારા હાથ પગ ભાંગી ન જાત. પુત્રવધુના આવા શબ્દો સાંભળીને બંને પતિ પત્નીની આંખો ભીની થઈ ગઈ. આ રીતે સુમનની પત્ની દરરોજ તેના સાસુ અને સસરા ઉપર ત્રાસ ગુજારતી હતી અને એ બિચારા ચૂપચાપ સહન કરી જતા. વૃદ્ધ પિતા પોતાનું અને પત્નીનું ભરણ પોષણ કરવા ઘરનું બધું કામ કરી જતા હતા. એક દિવસ જ્યારે પ્રિયંકાની સહેલી તેના ઘરે આવી ત્યારે સહેલીની નજરે તેના સાસુ અને સસરા પર ન પડે તેથી તે ચૂપચાપ તેની સહેલીને તેના રૂમમાં લઈ ગઈ. એ દરમિયાન તેના સસરાને ઘી ન મળતા તેઓ પુત્રવધુના રૂમમાં પૂછવા ગયા. સસરાને પોતાના રૂમમાં આવેલા જોઈને પુત્રવધુનું લોહી ઉકળી ઉઠ્યું. તેણે બૂમ પાડીને કહ્યું કે તમને કેટલી વાર કહેવામાં આવ્યું છે કે મારા રૂમમાં ના આવો, તમને સમજાતું નથી? ત્યારે પિતાએ કહ્યું, વહુ બેટા, હું પૂછવા આવ્યો છું કે મને ઘી નથી મળતું. પ્રિયંકાની સહેલીએ તેને પૂછ્યું કે આ વૃદ્ધ કોણ છે જેના પર તું આટલો બધો ગુસ્સો કરી રહી છે? એમને પહેલા મેં ક્યારે જોયા નથી. ત્યારે પ્રિયંકાએ તેની સહેલીને કહ્યું કે આ મારો નવો નોકર છે. તેને થોડા દિવસ પહેલા જ
ઘરકામ કરવા માટે રાખ્યો છે, તેથી તેને બરાબર ખબર નથી કે ચીજ વસ્તુઓ ઘરમાં ક્યાં ક્યાં પડી છે. તેથી તે પૂછવા માટે આવ્યા છે. પુત્રવધુની આવી વાતો સાંભળી અને વૃદ્ધ સસરાનું તો હૃદય તૂટી ગયું. તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. પુત્રવધુએ કહ્યું, જો મારી સહેલી ઘણા સમય પછી મારા ઘરે આવી છે, જલ્દી જાઓ અને 2 કપ કોફી બનાવી અને પહોંચાડો. પિતાએ ચૂપચાપ કોફી તૈયાર કરી અને તેમના માટે લાવ્યા. કોફી પીધા પછી પુત્રવધુએ અચાનક ચીસ પાડી કે ડોહા પાગલ થઈ ગયા છો કે શું? તમને કોફી કઈ રીતે બનાવી એ પણ તમે જાણતા નથી. મારો તો મોઢાનો સ્વાદ બગડી ગયો. અને થોડા સમય પછી પ્રિયંકા તેની સહેલી સાથે બહાર જવા લાગી અને જતી વખતે તેના સસરાને કહ્યું કે હું થોડી વારમાં પરત આવીશ અને ઘરને બરાબર સાફ કરી રાખજો અને બધા વાસણો ધોઈને રસોડામાં ગોઠવી દેજો. આટલું કહીને તે ચાલી ગઈ. વૃદ્ધ પિતાએ ઘર સાફ કરવાનું શરૂ કર્યું. તેઓ ઘરને સાફ કરી રહ્યા હતા અને વાસણો સાફ કરી રહ્યા હતા. એ જ ક્ષણે સુમન આવી પહોંચે છે. તે બૂમ પાડે છે કે માં, બાપુજી તમે ક્યાં છો? જો હું તમારા માટે નવા કપડાં લઈને આવ્યો છું. સુમને જ્યારે તેના પિતાને ઘર સાફ કરતા અને વાસણો ધોતા જોયા તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેના હાથમાંથી થેલી સરકીને નીચે પડી ગઈ. તેની માએ આંખમાં આંસુ સાથે આખી વાત સુમને કહી જણાવી. આ બધું જોયા પછી સુમન કશું સમજી શકતો ન હતો કે મારે હવે શું કરવું. દરમિયાન તેની પત્ની પણ આવી પહોંચે છે. સુમનને જોઈને તે ચોંકી ગઈ અને પૂછવા લાગી કે તમે તો કહેતા હતા કે હું હજી 2-4 દિવસ પછી આવીશ અને તમે તો આજે જ આવી ગયા. આટલું કહી અને તે સુમન પાસે આવી અને સુમને જોરથી તેની પત્નીના ગાલ ઉપર થપ્પડ મારી દીધી. એણે કહ્યું કે તારામાં એટલી હિંમત આવી ગઈ કે તે મારી ગેરહાજરીમાં મારા માતા પિતાની સાથે નોકર જેવો વ્યવહાર કર્યો. મને લાગ્યું કે તું તારા માતા પિતાની જેમ મારા માતા પિતાની સાથે વર્તીશ, પણ તું તો બિલકુલ બદલાઈ નથી. આ ઘર તું દહેજમાં નથી લાવી. મારા માતા પિતાનો મારા પર તારા કરતાં પણ બમણો અધિકાર છે. આજથી મારા ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. તું તારી વસ્તુઓ બાંધી અને અહીંથી નીકળી જા. આ ઘર મારા મા બાપનું છે. હું મારા મા બાપની સાથે આ ઘરમાં એકલો રહીશ. સુમનની આ વાત સાંભળીને પ્રિયંકા તેને પગે પડીને રડવા લાગી અને માફી માંગવા લાગી. સુમને તેને માફ તો ના કરી પણ તેનો હાથ પકડી અને તેને ઘરની બહાર કાઢી મૂકી. તો દર્શક મિત્રો, આ વાર્તાનો સાર, આ વાર્તાનો અર્થ એ છે કે પુત્ર વધુઓએ તેમના સાસુ સસરા સાથે આવું વર્તન ના કરવું જોઈએ. કારણ કે આજની વહુને કાલે સાસુ બનવાનું છે. પછી તમારી હાલત પણ એવી જ થશે. કારણ કે બદલો તો આપવો જ પડશે. એ તો સૃષ્ટિનો નિયમ છે. જે દીકરીઓ પોતાના મા બાપના ઘરે બેફામ રહે છે તે જ તેના સાસરિયાના ઘરે આવું વર્તન કરે છે. માતા પિતાની ફરજ હોવી જોઈએ કે તેઓ તેમની દીકરીઓમાં મૂલ્યો કેળવે અને તેમને તેમની ફરજો સમજાવે. નહીં તો ઘરો આમ જ બરબાદ થતા રહેશે. કોર્ટ કચેરીના ફેરા થતા રહેશે. પુત્ર વધુના અત્યાચારો સહન કરી અને કોણ જાણે કેટલાય નિર્દોષ સસરા અને સાસુ મરતા રહેશે. ઘણી જગ્યાએ પુત્રવધુઓને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવે છે. તેમને પણ સમજવાની જરૂર છે કે વહુ એ દીકરી જેવી છે. જો તમારે માન મેળવવું હોય તો પ્રેમ આપતા શીખો, તો જ માન મળશે. તો દર્શક મિત્રો, હું આશા રાખીશ કે તમને આ વાર્તા કહાની પસંદ આવી છે. કમેન્ટમાં લખીને તમારો અભિપ્રાય આપશો અને મળીશું બીજા વિડીયોમાં એક બીજી નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.